સુવિચાર. ગરવ ગળે શ્રીહરિ ફળે. ગરવ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો. ગરવ એટલે ગર્વ, અભિમાન, અહંકાર, અહમ, ઘમંડ. શાસ્ત્રો પ્રમાણ પૂરે છે, ગર્વ કોઈનો રહ્યો નથી અને રહેવાનો નથી. રાવણ, કંસ, જરાસંઘ, દુર્યોધન આ બધા પૌરાણિક પાત્રો ગર્વ કરીને પછડાયા છે. દેશ દુનિયામાં, પરિવાર સંસારમાં ભૂંડા ચિતરાયા છે. હવે આ ગર્વ ગળી જાય, ઓગળી જાય, ચિત્તમાંથી સરી પડે તો પછી શું? હર્ષ, શોક, માના અપમાન, ઊંચ નીચ, નાના મોટા, ગરીબ તવંગર બધા સમાન લાગે તેવી દશાને નિર્માની કહેવાય. આ નિર્માણીપણું આવે ત્યારે ગર્વ ગળી ગયો કહેવાય. આવો શુદ્ધ હૃદયનો મનુષ્ય પરમ કૃપાળુ પરમાત્માનું પ્રિય પાત્ર બની રહે છે. આ બાબતને એક લીટીમાં કહીએ તો, અહમ રે અહમ જો જાય મરી, પછી બાકી રહે તે શ્રી હરિ. અહમ રે અહમ જો જાય મરી, પછી બાકી રહે તે શ્રી હરિ. સદે